ઇન્કમટેક્સ વિભાગને થયું હશે કે ઘણા દિવસથી કોઈની મસ્તી નથી કરી, ચાલો કોકની મસ્તી કરી લે, અને એવી વ્યક્તિને નોટિસ મોકલીને કે આપણી ચર્ચા ચારે તરફ થઈ જાય. હા, ઇન્કમટેક્સ વિભાગે કદાચ આવું નક્કી જ કર્યું હોય છે કે બધા લોકો આપણી જ ચર્ચા કરવા જોઈએ, કારણ કે કામ જ એવા કરવાના કે આપણી જ ચર્ચા થાય. હવે તમને એમ થતું હશે કે ઇન્કમટેક્સ વિભાગે વળી આવું તો શું કર્યું? તો જો આ ભાઈને જુઓ, આનું નામ છે ચિરાગભાઈ ભૈયા. આ ભાઈ શું કામ કરે ખબર છે? ડાકોર છે ને, ડાકોર, ત્યાં ગોમતી ઘાટ ઉપર એક નાનકડું ટેબલ લગાવી ભગવાનની નાની નાની મૂર્તિઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે, પોતાની રોજીરોટી આવી રીતે જ કમાય છે. આ ભાઈ એવું કહી રહ્યા છે કે મેં મારી લાઈફમાં છે ને 1 લાખ રૂપિયા ક્યારે ગણ્યા પણ નથી. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ ભાઈની વર્ષ 2021-22 આવક છે 11.86 કરોડ અને વર્ષ 2022-23 7.98 કરોડ, એટલે 2 વર્ષમાં કુલ 19.84 કરોડ રૂપિયા ભાઈ કમાણા છે. હવે આ ભાઈ કહે છે કે મેં 1 લાખ રૂપિયા ગણ્યા નથી ને આટલા કમાયા છે. હા, કમાણા છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવું જ કહે અને નોટિસ મોકલી દીધી. પેટલાદ ઇન્કમટેક્સ ઓફિસનું નામ નોટિસમાં દર્શાવાયું છે અને રજીસ્ટર કવર પર 5,500 ની ટિકિટ પણ લગાવી છે. હવે આ ગરીબ અભણ ફેરિયાના બિચારાને આ નોટિસ મળીને તો ભાઈ ટેન્શનમાં આવી ગયા, અને ઈ માથું ખંજવાર એક આપણી પાસે SBI માં એક એકાઉન્ટ છે જેમાં 500-600 રૂપિયાની બેલેન્સ છે. હવે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી જેની મને આ નોટિસ મળી ગઈ છે? એટલે ઇન્કમટેક્સ વિભાગની જે નોટિસ છે ને, એને આ ભાઈને તો ટેન્શનમાં નાખી જ દીધા છે, પણ તેની ચારે તરફ ચર્ચા પણ થઈ રહી છે, કેમ કે આ ભાઈ તો ભાડાના મકાનમાં રહે, રોજે રોજ નાની મોટી મૂર્તિઓ વેચીને ગુજરાન ચલાવે છે. એટલે હવે આ ભાઈ પાસેથી શું મળશે એ મોટો સવાલ છે. એટલે આ નોટિસની તો ચર્ચા થઈ રહી છે, પણ કદાચ હવે આમાં કઈ ન નીકળે ને તો પછી ઇન્કમટેક્સ વિભાગ કદાચ એવું ન કહી દઈએ, એપ્રિલ ફૂલ બનાયા સબકો ગુસ્સા આયા. ત્યારે મિત્રો, આ નોટિસને લઈને તમારું શું કહેવું? કમેન્ટ કરીને જણાવો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.